જો ફ્રેન્ડ્સ તમે હજુ સુધી આ રેસિપીને ટ્રાય ન કરી હોય તો આ શિયાળામાં ચોક્કસથી આ રેસિપીને ટ્રાય કરજો. તો એક પેનની અંદર થોડું પાણી ગરમ થવા માટે છોડી દઈશું. 500 ગ્રામ જેટલા આમળાને 5 થી 6 મિનિટ માટે ઉકાળી લઈશું. તો આ રીતે તમે હલકો પ્રેસ કરશો ને તો આસાનીથી બધી જ સ્લાઇસો અલગ થઈ જશે. થોડું ઠંડુ થાય અને બધી જ સ્લાઇસોને આપણે આ રીતે અલગ કરી દઈશું. હવે એક પેનની અંદર 2 ચમચી જેટલું તેલ નાખી અડધી ચમચી રાઈ, જીરું, તમાલપત્ર, સૂકા લાલ મરચાં, હિંગ નાખી થોડી હળદર નાખી અને બધી જ વસ્તુ સારી એવી મિક્સ કરી દઈશું. ત્યારબાદ જે સ્લાઇસને આપણે અલગ કરી છે તે નાખી 2 થી 3 મિનિટ માટે ને સોફ્ટ થઈ જાય ત્યાં સુધી ચડવા દઈશું. હવે 250 ગ્રામ જેટલો દેશી ગોળ નાખી બધી જ વસ્તુ ઠીક થઈ જાય આ રીતની. ત્યારબાદ ગેસ બંધ કરી લાલ મરચું પાવડર અને સંચળ પાવડર નાખી દઈશું. તો બનીને તૈયાર છે આમળાનું અથાણું. આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.